डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों सौने नमस्कार। हूँ डॉक्टर विपिन मकवाणा डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो में आप सौનું स्वागत करूँ छूँ। विडियो लेक्चरना माध्यम थी दर वखते આપણે अलग अलग मुद्दाओं विषयની चर्चा એ करता होईए छे। समाज कार्य संशोधन अने आंकड़ाशास्त्र विषयना संदर्भमां આપણે અત્યાર સુધી એ બ્લોક 2 ના अलग अलग એકમો વિશે ચર્ચા કરી હતી। આજે બ્લોક નંબર 3 માં ખૂબ મહત્વનો મુદ્દો એના એક મુદ્દો પહેલા ટોપિક વિશેની ચર્ચા એ આની પહેલેના લેક્ચરમાં નમૂના પસંદગીનો અર્થ અને સારો નમૂનો કોને કહેવાય એના વિષય ઉપર આપણે વાત કરી હતી। મિત્રો આજે એક નવો મુદ્દો એ નિદર્શનના વિવિધ પ્રકારના સંદર્ભમાં આજે આપણે આ મુદ્દાના સંદર્ભમાં વાત કરવાના છીએ। સંશોધન માટે એક સંશોધક તરીકે જ્યારે હું કોઈ મુદ્દા ઉપર કામ કરું છું તો એ વખતે ઉત્તરદાતાની પસંદગી કરવા માટેની જુદી જુદી રીતો વિશે મને પોતાને દરેક પદ્ધતિના સંદર્ભમાં ખૂબ વિસ્તૃત માહિતી અને જાણકારી હોવી જોઈએ। તો જ એ હું આ બધી પદ્ધતિઓ પૈકી હું જે વિષય ઉપર હું જે ટોપિક પર ચર્ચા કરવા માગું છું એ ટોપિક માટે કઈ પદ્ધતિ વધારે ફિટ બેસે છે મને એના પ્લસ માઇનસના સંદર્ભમાં બધી જ વસ્તુની ખબર હોવી જોઈએ। એટલે સંશોધકો માટે આ સંશોધન કાર્યના હાર્દ સમી એ આજની આખી આ ચર્ચા છે। ખાલી તમે વિદ્યાર્થી છો તમારે વારંવાર એક મુદ્દા ઉપર હું ચર્ચા કરું છું કે તમારે ચોથા સેમિસ્ટરમાં એક લઘુશોધ નિબંધ ડિઝર્ટેશન તૈયાર કરવાનું હોય છે। આ માહિતી એના પૂરતી સીમિત નથી પણ ભવિષ્યમાં એ MSW થયેલા વિદ્યાર્થીઓને તો સંશોધનના ક્ષેત્રમાં પણ ખૂબ બહોળી તક છે। આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ ઉપર અત્યારે ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે। એટલે એ સંદર્ભે એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ મુદ્દા સાથે મારી ઘણી બધી નિસ્બત છે। શા માટે આ મુદ્દા વિશે મારે જાણવું જોઈએ તો આ લર્નિંગના સંદર્ભમાં આ મહત્ત્વના 6 મુદ્દા વિશે એ આજે આપણે સમજ મેળવવાની છે। એટલે એમાં સૌથી પહેલો શીખવા માટેનો જે પહેલો મુદ્દો નિદર્શ કોને કહેવાય તેના વિશેની જાણકારી મને આજના લેક્ચરના અંતે મળશે। અલગ અલગ પદ્ધતિઓમાં આ નિદર્શ સેમ્પલ વિશે આપણે વાત કરવાના છીએ। બીજો મુદ્દો નિદર્શનના વિવિધ પ્રકારો વિશેનો ખ્યાલ આવશે। કયા કયા પ્રકારે એ આપણે આ સેમ્પલિંગ અથવા નમૂનાની પસંદગી અથવા ઉત્તરદાતાની પસંદગી કરી શકીએ છીએ। તો એ મુદ્દા ઉપર એ તમને ખૂબ વિસ્તૃત જાણકારી એ આજે એ અલગ અલગ પદ્ધતિઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છે એટલે એમાંથી તમને મળશે। ત્રીજો મુદ્દો સંશોધનમાં નિદર્શનની ઉપયોગિતા વિશે ખ્યાલ આવશે। શા માટે મારે આ સેમ્પલિંગ કરવું જોઈએ મેં તમને આની પહેલેના અગાઉના લેક્ચરમાં પણ નમૂના પસંદગીનો અર્થ અને સારો નમૂનો કોને કહેવાય એ મુદ્દા વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હતા એ વખતે પણ આ મુદ્દા વિશેની મેં થોડીક ચર્ચા કરી હતી। આજે એ ચર્ચાને ફરીથી દોહરાવું છું એટલા માટે કે સંશોધનમાં આ નિદર્શનની ઘણી બધી ઉપયોગિતા છે। મેં તમને અગાઉ પણ વાત કરેલી કે સંશોધનમાં ઉત્તરદાતાની પસંદગી કરવાની રીત જો ભૂલ ભરેલી હોય તો સંશોધનનો મૂળ હેતુ એ સાર્થક નથી થતો। એટલે તમારે સેમ્પલિંગના સંદર્ભમાં ખૂબ કાળજી રાખવી પડશે।
ચોથો મુદ્દો નિદર્શનની વ્યવહારિક ઉપયોગિતા વિશેનો ખ્યાલ આવશે. શા માટે જ્યારે એટલે આ મુદ્દાને સમજાવવા માટે અગેન હું આની પહેલાંના લેક્ચરનો રેફરન્સ લઈશ. તો એ નમૂના વિશેની જ્યારે ચર્ચા કરતા હતા એ વખતે પણ આપણે ખૂબ વિગતે મેં કેટલાક ઉદાહરણો જો તમને યાદ આવે તો ફરીથી તમને યાદ અપાવું. તો અનાજની ખરીદી માટે આપણે જઈએ છીએ તો અનાજ સારું છે કે ખરાબ છે થોડા એના નમૂના લઈ હાથમાં નમૂનો લઈને આપણે ચકાસીએ છીએ. રસોડામાં આપણી બહેનો એ ભાત ખીચડી ચડી છે કે કેમ તો એકાદ બે ચોખાને લઈને દબાવે અને પછી ખ્યાલ આવે. તો આવી ઘણી બધી ચર્ચા અને વાતો મેં તમને મિત્રો અગાઉના લેક્ચરમાં આ સેમ્પલિંગના મુદ્દાને સમજાવવા માટે કરેલી. તો શા માટે આ સંશોધનના કાર્યમાં સેમ્પલિંગ ઉપયોગી છે, વ્યવહારમાં એની શું ઉપયોગિતા છે એનો આપણને ખ્યાલ આવશે. એકના એક પ્રકારના સવાલોના જવાબ આપણને મળતા હોય તો સામાન્ય રીતે એનો કોઈ જ મતલબ નથી. આપણે તો સંશોધનમાં જે અગાઉ તમને કહ્યું હતું એ પ્રમાણે કે ભાઈ નવું એકનું એક નહીં પણ કંઈક નવું ને નવું જાણવું એ જાણવાની પ્રક્રિયા એ સંશોધન છે. તો સામાન્ય રીતે એની વ્યવહારિક ઉપયોગિતા વિશેનો આપણને વધારે ખ્યાલ આવી શકશે. પાંચમો મુદ્દો નિદર્શનની પસંદગીમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તેના વિશેની જાણકારી પ્રાપ્ત થશે. મેં તમને લક્ષણોના સંદર્ભમાં વાત કરી હતી. તો સારો નમૂનો મેળવવો હોય તો સામાન્ય રીતે આપણા અભ્યાસના મૂળભૂત ઉદ્દેશોના સંદર્ભમાં માહિતી મેળવવા માટે એ કયો મુદ્દો એટલે કઈ પદ્ધતિ એ આપણને વધારે ઉપયોગી બની શકે એમ છે. તો એના આધારથી જે છે એ આ નિદર્શનની પસંદગી માટે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ એના વિશેની ચર્ચા પણ આપણે દરેક પદ્ધતિના અંતે શું એના ફાયદા છે ગેરફાયદા છે એને લઈને ચર્ચા કરવાના છીએ. અને છેલ્લું અને મહત્ત્વનું લર્નિંગ માટેનો મુદ્દો નિદર્શનને વિવિધ ઉદાહરણો દ્વારા સમજી શકાશે. મિત્રો હું કલાક સુધી તમને વાત કરીશ આ નિદર્શન અથવા સેમ્પલિંગ ટેકનિકના સંદર્ભમાં પણ તમને ખ્યાલ નહીં આવે. થોડો ઘણો ખ્યાલ આવશે પણ આ જ બધી બાબતોને તમારે જો બહુ ઓછા સમયમાં બરાબર સમજવી હોય તો એના માટે આ ઉદાહરણો હું તમને અમુક અભ્યાસ કરવા માટે કયા કયા પ્રકારના આ નિદર્શન અથવા ટેકનિકનો ઉપયોગ થાય કેટલાક ઉદાહરણો સાથે એ આજે આ બધી બાબતોને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. એટલે બરાબર આ 6 મુદ્દાઓના જવાબો એ આજના લેક્ચરના અંતે એ તમારે મેળવવાના છે. એટલે એટલો ખ્યાલ રાખી અને ખૂબ બારીકાઈ ખૂબ કાળજી સાથે ખૂબ સાવચેતી સાથે આજે તમારે મારું આ વ્યાખ્યાન સાંભળવાનું છે. નિદર્શનના પ્રકાર વિશે આપણે વાત કરીએ એની પહેલાં નિદર્શનની ઉપયોગિતાના સંદર્ભમાં મિત્રો થોડીક વાત કરું તો નમૂનાની પસંદગી યોગ્ય રીતે થવી જરૂરી છે. જો એમાં કંઈ પણ થોડીક પણ મિસ્ટેક આવે તો આપણા સંશોધન પાછળનો મૂળભૂત હેતુ એ સાર્થક થતો નથી. જે અભ્યાસ આવે છે એમાં ઘણી બધી ઉણપો અથવા ખામીઓ રહી જવાની શક્યતા રહે. એટલે આ નમૂનાની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. જો નમૂનો યોગ્ય રીતે પસંદ થયેલો ન હોય એમાં થોડી ઘણી પણ મિસ્ટેક થાય તો મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે એનો મૂળ હેતુ એ સાર્થક નથી થતો. બીજી મહત્ત્વની વાત એ સમષ્ટિના પ્રતિનિધિ રૂપ હોય તેવા નમૂનાની પસંદગી માટે એટલે એમાં એનું પ્રતિનિધિત્વ થાય એ પ્રકારની આપણે પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો મુદ્દો એ નિદર્શ પસંદ કરવાની કાર્યપ્રણાલીના આધારે એ આ નિદર્શનના એ મુખ્ય 2 ભાગ પડે છે. એ 2 ભાગમાં પહેલો ભાગ એ બિનયદચ્છ નિદર્શન અને એનો બીજો પ્રકાર એ યદચ્છ નિદર્શન.
આ બંને પ્રકારોમાં એમાં અલગ અલગ પ્રકારની ટેકનિક થકી, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ થકી એ ઉત્તરદાતાની પસંદગી કરવામાં આવે છે. એમાં આ બંને પ્રકારોના સંદર્ભમાં ક્રમશઃ જો આપણે આ બંને પ્રકારોને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ બિન યદચ્છ નિદર્શન, એટલે અંગ્રેજીમાં મિત્રો એને નોન રેન્ડમ સેમ્પલિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે આ શબ્દો જ એ આ પદ્ધતિમાં શું હશે એના વિશે વાત કરે છે, અથવા આ શબ્દો જ એ જાતે બોલે છે એવું આપણે કહી શકીએ. તો આ પદ્ધતિમાં સમષ્ટિના બધા એકમોને નિદર્શમાં પસંદગી પામવાની સમાન તક ન મળતી હોય તેવા નિદર્શનને બિન યદચ્છ નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ નિદર્શનમાં સંભાવનાની તક ઓછી હોવાથી તેને બિન સંભાવનાત્મક નિદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ સંભાવના અને બિન સંભાવનાની આજુબાજુ આ બંને પદ્ધતિઓ એટલે બંને પદ્ધતિઓ હેઠળ એ કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે કામ કરવાનું છે. તો આ બિન યદચ્છ નિદર્શનના પ્રકારમાં અલગ અલગ પ્રકારની 5 ટેકનિકો છે, 5 પદ્ધતિઓ છે. તો એમાં પહેલી પદ્ધતિ એ આકસ્મિક નિદર્શન, એટલે સંશોધન કાર્ય દરમિયાન જરૂરી માહિતી મેળવવા પ્રતિનિધિત્વની માત્રાને લક્ષ્યમાં રાખ્યા વિના ભગવાન ભરોસે એટલે કે દેવ યોગે જે કોઈ એકમોનો ભેટો થઈ જાય તેવા એકમોને નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે છે. આ પ્રકારના નિદર્શનને આપણે સગવડિયા નિદર્શન તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે તમે કોઈ ગામમાં ગયા, જમીન સંપાદનના મુદ્દાને લઈને તમારે અભ્યાસ કરવો છે, ફળિયા કે મોહલ્લામાં ગયા પછી કોઈ વ્યક્તિ મળ્યું તો એને તમે કહો કે કોઈ વ્યક્તિ મળે, દાખલા તરીકે એમનું નામ છગનભાઈ છે, તો કેમ છો છગનભાઈ, મજામાં? એના પછી આપણો પરિચય આપીને વાત થાય કે હું વિપિનભાઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના MSW ડિપાર્ટમેન્ટનો હું વિદ્યાર્થી છું. અમારા અભ્યાસક્રમમાં આ સંશોધનનો એક મુદ્દો આવે છે અને હું જમીન સંપાદનના મુદ્દાને લઈને સંશોધન કરી રહ્યો છું. તમે ખેતી કરો છો અને તમારી જમીન એ ઉદ્યોગોની સ્થાપના માટે ગયેલી છે, તો હું જમીન સંપાદનના સંદર્ભમાં તમારી પાસે કેટલીક વિગતો જાણવા માગું છું. તમને જો સમયની અનુકૂળતા હોય તો આ સંદર્ભે તમે મને માહિતી આપશો. અને મારી આટલી પ્રાસ્તાવિક વાત પછી છગનભાઈ કે ના વિપિનભાઈ બિલકુલ વાંધો નથી, ચોક્કસ તમને જો અનુકૂળતા હોય તો અત્યારે જ આપણે સાથે બેસીને વાત કરીએ. તો આ રીતે અકસ્માતે જે લોકો ભેગા થાય, ભેટો થઈ જાય અને આપણને ખેડૂત જેવા લાગે, એમની સાથે વાતચીત કરીએ તો આ પ્રકારે જે આકસ્મિક ભેટો થઈ ગયેલા ઉત્તરદાતા અથવા એકમને આપણે જ્યારે સેમ્પલિંગ એટલે નિદર્શ તરીકે પસંદ કરીએ છીએ તો એ પ્રકારના નિદર્શનને એ આકસ્મિક નિદર્શન અથવા સંશોધનની પરિભાષામાં મેં હમણાં જ એક શબ્દ વાપરેલો એ સગવડિયા નિદર્શન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. બીજો મુદ્દો ઉપલબ્ધ નિદર્શન. તો સંશોધનના મુદ્દા વિશે ઉત્તરદાતાઓ સ્વૈચ્છિક રીતે માહિતી આપવા તૈયાર હોય તેવા વ્યક્તિઓને નમૂના તરીકે આ ઉપલબ્ધ નિદર્શનમાં પસંદ કરવામાં આવે છે, અથવા ઉપલબ્ધ એકમોને નિદર્શનમાં સમાવવામાં આવે ત્યારે તેવા પ્રકારના નિદર્શનને પણ આપણે ઉપલબ્ધ કે જે ઉપલબ્ધ છે એમાંથી જ આપણે પસંદ કરવાના છે ઉત્તરદાતાઓને. એટલે એ સંદર્ભમાં નામ પ્રમાણે જ એ ઉપલબ્ધતાના સંદર્ભમાં આ નિદર્શન એ કામ કરે છે. આ પ્રકારના નિદર્શનમાં સામાન્ય રીતે કયા સંજોગોમાં આ ઉપલબ્ધ નિદર્શન પદ્ધતિનો આપણે ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય રીતે
સમષ્ટિ વિશે, અભ્યાસના વ્યાપ વિશ્વ વિશે જ્યારે સંશોધકને જાણકારી ન હોય, પછી નિદર્શન અન્ય પદ્ધતિએ નક્કી કરવામાં આવ્યું હોય અને ક્યારેક આ સંશોધનનો મુદ્દો એમાં ઉત્તરદાતાઓ ના મળતા હોય અને બીજી એવી ઘણી બધી મુશ્કેલીઓ પડે, તો એવા સંજોગોમાં આ જે ઉપલબ્ધ હોય એને ઉત્તરદાતા તરીકે લઈ અને સંશોધક પોતાના રિસર્ચનું કામ કરતા હોય છે. એટલે સામાન્ય રીતે આ ઉપલબ્ધતા અહીંયા ખૂબ મહત્ત્વની છે. ઘણા બધા સંશોધન સંબંધી કામોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ ઉપલબ્ધ નિદર્શન પદ્ધતિ એ આ પ્રકારની પરિસ્થિતિમાં સંશોધકને ખાસી મદદરૂપ થાય છે. ત્રીજી પદ્ધતિ એ હેતુલક્ષી નિદર્શન. તો આ પદ્ધતિમાં નામ પ્રમાણે તેમાં હેતુ એ કેન્દ્ર સ્થાને હોય છે. સંશોધક સમષ્ટિના માળખા કે બંધારણ વિશે પૂરતી જાણકારી ધરાવતો હોય તેવા સંજોગોમાં આ હેતુલક્ષી નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ જમીન સંપાદનને લઈને જ મેં તમને હમણાં વાત કરી, એ તમારા ગામમાં, આજુબાજુના ગામોમાં અત્યારે ઘણી બધા ઉદ્યોગો માટે એ જુદી જુદી ઇન્ડસ્ટ્રી દ્વારા જમીનો સંપાદિત કરવામાં આવે છે. તો તમે ગામના હોવ, એ વિસ્તારના હોવ, કોની જમીન ગઈ, કઈ રીતે ગઈ, એટલે આ બધા મુદ્દાઓના સંદર્ભમાં તમને ખબર હોય તો સામાન્ય રીતે જે છે એ સમષ્ટિ એટલે કે અભ્યાસનું વ્યાપ વિશ્વ અને તમારા વિષયના સંદર્ભમાં તમને કેટલીક જાણકારી હોય પણ તમારે એનાથી બહુ વિશેષ અથવા વધારાની જાણકારી મેળવવી છે, તો સામાન્ય રીતે આ માળખા કે બંધારણના સંદર્ભમાં સંશોધક એ કેટલીક વિગતો જાણતો હોય પણ એમાં હજી એ વિગતો પૂરતી નથી અને સંશોધનના માધ્યમથી બહુ ઊંડાણપૂર્વક એ કામ કરવું છે. તો એવા સમયે એ સંશોધક જે ટેકનિક પસંદ કરે છે અને આ સંશોધનની પરિભાષામાં હેતુલક્ષી નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંશોધકને એટલું લાગવું જોઈએ કે એમાં હેતુ કેન્દ્ર સ્થાને હોય અને સંશોધકને વિશ્વાસ હોય કે ભાઈ હું છગનભાઈને આ પ્રશ્ન એટલે આના માટે પસંદ કરું છું તો એ બરાબર છે અને એ વ્યવસ્થિત કે યોગ્ય માહિતી આપશે. તો સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિમાં જે ટેકનિક ઉપયોગ કરીએ છીએ એ આ હેતુલક્ષી. એમાં હમણાં જ મેં આ પદ્ધતિની શરૂઆતમાં જ તમને વાત કરી હતી એ પ્રમાણે એમાં હેતુને ધ્યાનમાં રાખી અને સંશોધક આમાં કામ કરે છે, એટલા માટે આ પદ્ધતિનું નામ જ એ હેતુલક્ષી નિદર્શન રાખવામાં આવેલું છે. ચોથી પદ્ધતિ એ નિદર્ષ્ટાંશ નિદર્શન. એટલે આ નિદર્શનમાં અભ્યાસના વ્યાપ વિશ્વમાંથી તેમના પ્રમાણ અનુસાર નમૂનો લેવામાં આવે છે. દાખલા તરીકે આ જમીન સંપાદનના મુદ્દા ઉપર મેં ઘણું કામ કર્યું છે, એટલે હું તમને ઉદાહરણો જ્યારે આપવાની વાત આવે એટલે મારા જીભના ટેરવે એ જમીન સંપાદન વિશેની જ વાતો એ વધારે હોય છે અને સમગ્ર ગુજરાત એ અત્યારે આ મુદ્દાથી પ્રભાવિત છે. એટલે તમને પણ આ બધા મુદ્દાઓ સમજવામાં સરળતા રહે એટલા માટે પણ આ જમીન વિષયક એ ઘણી બધી ચર્ચાઓ અને વાતો કરતો હોય. બીજો, આપણા આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગુજરાતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, ગામડામાંથી આવે છે, એટલે આ પ્રકારના મુદ્દાઓ, જમીન સંપાદન સંબંધી મુદ્દાઓ પણ અભ્યાસના વિષયો બની શકે અને એમાં બહુ બધું સંશોધન કાર્ય થઈ શકે છે. એવો પણ એક મેસેજ આપવા માટે હું દર વખતે આ ઉદાહરણ પર થોડો વિશેષ ભાર મૂકું છું. આપણે જે નિદર્ષ્ટાંશ નિદર્શનની જે વાત કરતા હતા તો એમાં મિત્રો એ જમીન સંપાદન કાર્ય સંબંધી સંશોધન કરવાનું હોય તો ભાઈ નાના ખેડૂત, મધ્યમ ખેડૂત અને મોટા ખેડૂત. તો દાખલા તરીકે તમારે 60 ઉત્તરદાતા લેવાના હોય તો 20 ઉત્તરદાતા એ નાના ખેડૂતો, એના પછી 20 ઉત્તરદાતા મધ્યમ ખેડૂતો અને 20 ઉત્તરદાતાઓ મોટા ખેડૂતો. તો સામાન્ય રીતે એનું ચોક્કસ પ્રમાણ
એ આ પદ્ધતિમાં જાળવવાની વાત છે. એટલે સામાન્ય રીતે એના ખેડૂતોના પ્રમાણ અનુસાર એ ઉત્તરદાતા તરીકે આમાં જે તે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. 5મો મુદ્દો સ્નોબોલ નિદર્શન. તો આ નિદર્શ એ સામાન્ય રીતે એ બરફના ગોળા સાથે સામ્યતા ધરાવે છે, માટે તેને સ્નોબોલ નિદર્શન તરીકે આપણે ઓળખીએ છીએ. આ સ્નોબોલ નિદર્શ એ સમાજ કાર્યમાં કેટલાક મુદ્દાઓના સંદર્ભમાં એ સંશોધન કરવા માટે આ ટેકનિક ખૂબ ઉપયોગી બની રહે છે. દાખલા તરીકે કેટલાક મુદ્દાઓ એવા છે કે જેમાં તમને લિસ્ટ ન મળે. દાખલા તરીકે કેટલાક શહેરી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં દેહ વેપાર કોણ કરી રહ્યું છે તો એની યાદી ન હોય. બરાબર. સજાતીય સંબંધોના સંદર્ભમાં તમારે અભ્યાસ કરવો હોય તો તમને એવી જે રીતે મતદાતાઓની યાદી મળી રહે એ રીતે સજાતીય સંબંધો ધરાવતા વ્યક્તિઓ અથવા ગામમાં કોને એડ્સ થયો છે તો એની યાદી એ કેટલીક એજન્સીઓ પાસે હોય, પણ પેલા આમાં ગોપનીયતાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય એટલે એવા નામ જાહેર ન થાય. તો સામાન્ય રીતે આપણા કેટલાક વિદ્યાર્થીઓ સજાતીય સંબંધોના સંદર્ભમાં LGBTIQ આપણા સિલેબસમાં પણ આ બધા મુદ્દાના સંદર્ભમાં ભણવાનું આવે છે. તો આ લેસ્બિયન પછી ગે બધું શું છે, આ બધા મુદ્દાઓ પર એ હવે પછી એવા ઘણા બધા પ્રશ્નો અને સમાજ કાર્યના વિવિધ ક્ષેત્રોમાં એ આ બધું પણ હવે ઉમેરાતું જાય છે. તો સામાન્ય રીતે આવા કેટલાક લોકો એવા છે, એટલે કેટલાક ક્ષેત્રો અથવા કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેને લગતી વિગતો જાહેર નથી. તો એ સંદર્ભમાં ઘણા બધા આપણા સંશોધકો એ રિસર્ચ કરતા હોય છે. તો સામાન્ય રીતે આ સ્નોબોલ ટેકનિક એટલે તમે બરફનો ગોળો આમ જ્યારે હવે શિયાળા પછી ઉનાળાની સિઝન થશે એટલે ઘણી વખત પેલા બરફના ગોળાવાળા એ પેલું બરફ છીડે અને પછી જે છે કે આમ પેલા જેમ જેમ ગોળ ગોળ ફેરવે એમ જે બરફ છીણાય છે એનો એક ગોલો બની જાય. એવું એટલે મૂળ જે છે એક કણ બીજા કણને જકડે અથવા ભેગા કરે. આ સંશોધનમાં પણ સીધો એ રેફરન્સથી વાત કરીએ તો દાખલા તરીકે મને HIV સંદર્ભમાં મારે અભ્યાસ કરવો છે તો શરૂઆતમાં એકાદ બે આ સજાતીય સંબંધ ધરાવતા, દેહ વેપાર ધરાવતી મહિલાઓ કે એડ્સ વિશે મને એકાદ આ 3 એટલે ઉદાહરણો અલગ અલગ છે, અભ્યાસના વિષયો પણ અલગ અલગ છે, પણ મને દેહ વેપાર કરતી એકાદ મહિલાનું નામ મળે એની પાસે તો હું માહિતી લઉં અને પછી એ બહેનને કહું કે બેન મારે આવા 50 ઉત્તરદાતાઓને મળી અને તમારી સાથે જે રીતે વાતચીત કરી એ રીતે જ કયા સંજોગોમાં શા માટે દેહ વેપાર કરે છે, એની પાછળના કારણો કયા, એનામાંથી કેટલી આવક થાય, કુટુંબને ખબર છે કે કેમ, એટલે આ બધા પ્રકારની કેટલીક માહિતી મારે જાણવી છે. તમારા વિશેની માહિતી મેં ગુપ્ત રાખવાની વાત કરી છે. એ રીતે તમે એમનું નામ આપ્યું છે એ રીતે હું તમારું નામ પણ નહીં આપું અને એમની પણ માહિતી ગુપ્ત રાખીશ, એમને કોઈ નુકસાની ન થાય એના વિશેની કાળજી રાખીશ. તો એ પહેલી બહેન એ બીજી બહેનનું નામ આપશે. બીજી બહેન સાથે આપણે જ્યારે ડેટા માટે જઈએ, એની સાથે મુલાકાત કરીએ, પછી આ જ વાત કરીએ અને પછી એ બહેન બીજા 3 બહેનોના નામ આપશે. તો એકથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા પાસે આપણે જઈ અને છેલ્લે જે કંઈ નક્કી કરેલા 50, 51, 52, 55 જે કંઈ ઉત્તરદાતાઓ હોય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. તો આ જે છે એ સ્નોબોલ ટેકનિક, એટલે એક પછી એક વ્યક્તિ પાસે જવાનું અને પછી એના વિશે માહિતી કે જાણકારી લેવાની. આ બિનયદચ્છ પદ્ધતિમાં આ 5 અલગ અલગ રીતો હતી. એના પછી યદચ્છ નિદર્શન. આ નિદર્શનમાં પ્રત્યેક એકમને નિદર્શમાં સમાવવા માટેની સરખી તક મળે છે.
માટે આને સંભાવનાત્મક નિદર્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ પદ્ધતિમાં સામાન્ય રીતે 4 અલગ અલગ રીતે એ ઉત્તરદાતાની પસંદગી કરવામાં આવે છે. પહેલું જે છે એ સાદું યદચ્છ નિદર્શન. એટલે આ પ્રકારના નિદર્શનમાં સમષ્ટિના પ્રત્યેક એકમને જ નહીં પરંતુ સંભવિત પ્રત્યેક નમૂનાને પસંદગી પામવાની સરખી તક મળે છે. હવે તમને મિત્રો એવું થાય કે આ સરખી તક કઈ રીતે મળે? તો બરોબર, સાદું એટલે યદચ્છ બિન યદચ્છ નિદર્શન પદ્ધતિ અને યદચ્છ નિદર્શન પદ્ધતિ. સંભાવનાત્મક અને બિન સંભાવનાત્મક નિદર્શનમાં શું ભેદ છે, સાથે સાથે આપણે એને પણ આ કમ્પેરેટિવલી સમજવાનો પ્રયત્ન કરીશું. તો કઈ રીતે સમાન તક મળે છે? તો પહેલાં આ ટેકનિકમાં શું કરવામાં આવે છે? તો સામાન્ય રીતે અહીં સમષ્ટિના બધા એકમોને 1, 2, 3, 4, 5 એમ દરેકને નંબર આપી બધી સ્લીપોને એક વાસણમાં ભેળવી દેવામાં આવે છે. દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરતા હતા પેલા સેમ્પલિંગ માટેની. તો દાખલા તરીકે એક ગામમાં એ 500 ખેડૂતો છે અને એમાંથી મારે 50 ખેડૂતોને પસંદ કરવાના છે. તો સામાન્ય રીતે 500 ખેડૂતોની યાદી તૈયાર કરી અને દરેકને નંબર આપી 1, 2, 3, 4, 5 એમ કરીને 500 સુધી. તો એ બધી કાપલીઓ સ્લીપો એક વાસણમાં પછી હું મૂકી દઈશ. 1 થી 50ની યાદી મારી પાસે છે, કાપલીઓમાં મેં ખાલી નંબર જ આપેલા છે. તો એમાંથી મારે 50, 55 કે 60 કાપલીઓ અથવા ઉત્તરદાતા પસંદ કરવાના છે. તો મને એ વાસણમાંથી હું 50 કાપલીઓ અથવા સ્લીપો ઉઠાવીશ. 1 નંબર આવ્યો, 7 નંબર આવ્યો, 25 નંબર આવ્યો, 35મો નંબર આવ્યો, 39મો નંબર આવ્યો. તો એમાં પછી યાદી જોઈ લઈશ કે ભાઈ 1 નંબર તો કે ભાઈ છગનભાઈ, 9 નંબર તો કે શારદાબેન, 23 નંબર તો કે ભાઈ વિપિનભાઈ. તો આ રીતે જે છે એ જેટલી તમારે 50, 55, 60 તમે જેટલી પણ માત્રા નક્કી કરેલી હોય એટલી કાપલીઓ એમાંથી ઉઠાવી લેવાની અને એમાં જે નામ આવે એ તમારા ઉત્તરદાતા. તો આ રીત સાદી છે એટલા માટે એને સાદું યદચ્છ નિદર્શન કહે છે. બીજો એક મુદ્દો મિત્રો અહીંયા એ પણ છે કે શરૂઆતમાં મેં એક શબ્દ વાપરેલો કે આમાં દરેક ઉત્તરદાતાઓને પસંદગી પામવાની તક સરખી મળે છે. તમે ચિઠ્ઠીમાં એનું નામ મૂક્યું છે, પછી એમાં પસંદગી પામે છે નથી પામતા એ જુદી વાત છે, પણ એને તક આપવામાં આવે છે. બરાબર? એટલે આપણે એમાંથી કંઈ 50 ચિઠ્ઠીઓ એ માત્ર નક્કી કરેલી છે એટલા માટે આપણે એ કરીએ છીએ. પણ સામાન્ય રીતે તમે જુઓ તો આ ખૂબ મહત્ત્વની બાબત છે. એટલે આ ટેકનિક થકી પણ ઘણા બધા રિસર્ચરો ઉત્તરદાતાની પસંદગી કરતા હોય છે. આ રીત એ સામાન્ય રીતે સાદી છે. આ રીતનો ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. બધા સરખા મત આવ્યા હોય તો પછી આપણે ચિઠ્ઠી ઉછાળીને પેલું નક્કી કરીએ છીએ કે ભાઈ કોણ. તો વ્યવહારમાં પણ આ બધી પદ્ધતિઓનો આપણે એક યા બીજા રૂપે ઉપયોગ કરતા હોય છે. એટલે રીત સાદી છે એટલા માટે એ પદ્ધતિને સાદા યદચ્છ નિદર્શન તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર એ પદ્ધતિસરનું નિદર્શન. જો આમાં નામ પ્રમાણે આમ તો બિન યદચ્છ નિદર્શન પદ્ધતિની 5 રીતો અને આ યદચ્છ નિદર્શનની 4 અલગ અલગ રીતો છે. હવે તમને એવું થાય કે સાહેબ આ યાદ કઈ રીતે રાખવું? તો તમે કેટલીક ટેકનિક શીખી જાઓ અને આમાં ખાસ કરીને શબ્દો. આ સેમ્પલિંગ પદ્ધતિમાં શબ્દો અગત્યના છે. પદ્ધતિસરના નિદર્શનમાં પદ્ધતિની વાત છે. દાખલા તરીકે મેં એક ઉદાહરણ અગેન આમાં 500નું જ અપાઈ ગયું છે, એટલે ખાલી સમજવા માટે હું આ તમને એક ઉદાહરણ આપું. તો આ પદ્ધતિસરના નિદર્શનમાં પદ્ધતિને ફોલો કરવામાં આવે છે. કઈ રીતે?
કે દાખલા તરીકે 500 ખેડૂતો છે, તો એમાંથી મારે 50 ખેડૂતોને પસંદ કરવાના હોય, તો 500 ભાગ્યા 10 કરીએ તો દર 10મો ખેડૂત, એટલે ખેડૂતોની યાદી હશે મારા ગામની, તો એમાંથી 500માંથી મારે 50 ઉત્તરદાતાની પસંદગી કરવાની છે. એટલે દર 10મો ઉત્તરદાતા હું પસંદ કરું તો બરાબર 500માંથી હું 50ને પસંદ કરી શકું. તો એમાં દાખલા તરીકે ભાઈ પહેલો, 10મો, 20મો, 30મો, 40મો, 50મો, 60મો, 70મો, 80મો, 90મો અને 100મો, પછી 10, 15, 120, 25 એમ. તો એમાં તમારે યાદી કર્યા પછી એ યાદીમાં આ ક્રમને વળગી રહેવાનું, પહેલો, 10મો, 20મો, 30મો, 40મો. તો એ ક્રમમાં જે ઉત્તરદાતા જેના નામ હોય એને આપણે ઉત્તરદાતા તરીકે પસંદ કરવાના. એટલે આમાં ચોક્કસ દાખલા તરીકે 1000 હોય અને 1000માંથી તમારે 50 પસંદ કરવાના હોય, તો 1000 ભાગ્યા 20, એટલે તમે પ્રત્યેક 20માને પસંદ કરો તો એ રીતે તમારા 50 ઉત્તરદાતાઓ પસંદ થઈ શકે. તો આમાં ચોક્કસ પદ્ધતિને મિત્રો આપણે અનુસરીએ છીએ, એટલા માટે આ પદ્ધતિને આપણે પદ્ધતિસરના નિદર્શન તરીકે ઓળખીએ છીએ. એના પછી સ્તરીકૃત યદચ્છ નિદર્શન. તો સમષ્ટિમાં જ્યારે જાતિ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ વગેરેમાં વૈવિધ્ય હોય, તો એવા સમયે ચોક્કસ તારણો મેળવવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એ પદ્ધતિને સ્તરીકૃત, અલગ અલગ સ્તર, એટલે એમાં ઉંમરના આધારથી પણ એ થઈ શકે, ધર્મના આધારથી થઈ શકે, જાતિના આધારથી થઈ શકે. તો એમાં એ સમષ્ટિને આ વિવિધ પ્રકારના સ્તરોમાં વિભાજન કરી અને એમાં આ ઉત્તરદાતાની પસંદગી કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જાતિના આધારથી હોય તો તમારે એક તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો 30 પુરુષો અને 30 સ્ત્રીઓ, કોઈ ધર્મના આધારથી હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં ના ધાર્મિક ખ્યાલોના સંદર્ભમાં કંઈક આપણે રિસર્ચ કરવા માગતા હોય તો સામાન્ય રીતે 25 ઉત્તરદાતાઓ હિન્દુ ધર્મના અને 25 ઉત્તરદાતાઓ મુસ્લિમ ધર્મના. તો સામાન્ય રીતે આ રીતે એ આ બધા જ્યારે ઘણું બધું વૈવિધ્ય હોય અને એ વખતે એના પ્રતિનિધિત્વની વાત હોય તો એ વખતે આપણે આ રીતે કરી શકીએ. તો એ ટેકનિકને આપણે સ્તરીકૃત યદચ્છ નિદર્શન તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લી પદ્ધતિ એ ઝુમખા યદચ્છ નિદર્શન. ઝુમખાને અંગ્રેજીમાં આપણે ક્લસ્ટર તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો આમાં કોઈ જૂથ, એટલે ઝુમખો એટલે કાયમી જૂથ. દાખલા તરીકે રાજ્ય, તાલુકો, જિલ્લો, ગામ, શહેર, વોર્ડ, આ એક ઝુમખું છે. દાખલા તરીકે મારે બોરસા તાલુકાના ના જુદા જુદા વોર્ડમાં જઈ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓને લઈને અભ્યાસ કરવો હોય તો સામાન્ય રીતે એ આ વોર્ડ પ્રમાણે એ અલગ અલગ ઉત્તરદાતાને પસંદગી કરી અને પછીથી જે દાખલા તરીકે 10 વોર્ડ હશે તો મારે 50 ઉત્તરદાતા લેવાના હોય તો પ્રત્યેક વોર્ડમાંથી 5-5 ઉત્તરદાતાની પસંદગી કરી અને એ રીતે જે છે એ કોઈ ગામ, તાલુકો, શહેર, આ બધાનો આપણે આ ટેકનિક થકી અભ્યાસ કરી શકીએ. એટલે મિત્રો ખૂબ મહત્ત્વની વાત અહીંયા નમૂના પસંદગીના સંદર્ભમાં કરી આપણે સંભાવનાત્મક અને બિન સંભાવનાત્મક યદચ્છ નિદર્શન પદ્ધતિ, દરેક પદ્ધતિના પ્લસ માઇનસ બંને છે. લાભ ગેરલાભ એ બધામાં રહેવાના. કોઈપણ સિસ્ટમ અથવા કોઈપણ વ્યવસ્થા એ ક્યારેય સર્વગુણ સંપન્ન ન હોય. એટલે આમાં દરેક પદ્ધતિ પ્રયુક્તિની કેટલીક મર્યાદાઓ રહેવાની, પણ સામાન્ય રીતે આ બધી મર્યાદાઓની વચ્ચે એક સંશોધક તરીકે તમને કઈ પદ્ધતિ એ વધારે અનુકૂળ લાગે છે તો એ પ્રમાણે તમારે એનો અભ્યાસ કરી કામ કરતાં પહેલાં તમારું ટાઇટલ, તમારા ટાઇટલને અનુરૂપ હેતુઓ અને એના આધારથી પદ્ધતિની પસંદગી કરવાની વાત આવે
તો એ વખતે આ બધી પદ્ધતિઓ વિશેનો તમને વધારે જો ખ્યાલ હોય તો મિત્રો આપણે આપણા સંશોધનના વિષયના સંદર્ભમાં કઈ પદ્ધતિ વધુ અનુકૂળ લાગે છે તો એ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે જે તે મુદ્દાના સંદર્ભમાં ખૂબ સારી માહિતી અને જાણકારી મેળવી શકીએ. સારા નમૂનાના લક્ષણોથી માંડીને બધી જે ચર્ચા અને વાત કરેલી છે એમાં પણ અગેન આ જ મુદ્દો અગત્યનો છે કે એમાં કઈ પદ્ધતિ એ અગત્યની છે. એટલે બહુ સાદા ઉદાહરણો દ્વારા આ નમૂના પદ્ધતિની વિવિધ ટેકનિકો વિશે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક સંશોધક તરીકે તમે જ્યારે કામ કરશો ચોથા સેમિસ્ટરમાં અને એના પછી કોઈ વિદ્યાર્થીઓ જો સંશોધનના ક્ષેત્રે કારકિર્દી બનાવે ત્યારે પણ તો સામાન્ય રીતે મેં અલગ અલગ મુદ્દાઓ પદ્ધતિઓના સંદર્ભમાં એની મર્યાદાઓ અને લાભ અને ગેરલાભ બંનેના સંદર્ભમાં તમારી સમક્ષ કેટલીક વાતો મૂકેલી છે. એટલે સંશોધક તરીકે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ તમારે જાતે નક્કી કરવાનું હોય છે. સ્ટુડન્ટ્સ લેવલે એ તમારા માર્ગદર્શક પણ ચોથા સેમિસ્ટરમાં તમને સંપાશે. એટલે એની સાથે પણ તમને આ સંદર્ભે કંઈ મુશ્કેલી હોય તો ગાઈડ સાથે ચર્ચા કરી ને પછી પણ તમે આ પદ્ધતિને પસંદગી કરી શકો. એટલે મિત્રો ફરી આપ સૌના આભાર સાથે આ નમૂનો પસંદ કરવા માટેની વિવિધ જે કંઈ ટેકનિકો છે, રીતો છે, પદ્ધતિઓ છે એના વિશેની વાત અહીંયા પૂર્ણ કરું છું. આપે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એટલે સૌના આભાર સાથે આજનું મારું વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ